ગીરના જંગલમાં દર થોડા ટાઈમે શિકાર કરવા અંગે સમાચાર ઉડતા આવતા હોય છે. જંગલી પ્રાણીઓ દ્વારા પશુ અને માણસોને શિકાર બનાવવાના કિસ્સા નોંધાતા જ હોય છે, જેના કારણે સરકાર દ્વારા સીસીટીવી કેમેરા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ ગીર એરિયા ખૂબ જ મોટો છે, જેના કારણે તેને જોવા માટે ખૂબ મોટી ફોર્સની રિક્વાયરમેન્ટ છે. આવી સ્થિતિમાં ચારુસેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા એઆઈની મદદથી એવી રીતનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે, જે પ્રાણીઓને ડિટેક્ટ કરીને તે અંગે સૂચના આપશે. મારું નામ મિત મોરી છે. આ અમારા ક્લાસમેટ્સ અનુરાગ બાથાણી અને બ્રહ્મ દવે છે. હું ચારુસેટ યુનિવર્સિટીના ડેપસ્ટાર કોલેજની કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. જેમ કે તમને ખ્યાલ જ હશે કે એશિયાટિક લાયન ફક્ત ગીર, આખા ભારતમાં એશિયાટિક લાયન ફક્ત ગીર એરિયામાં જ જોવા મળે છે. સો એમને જોવા માટે લાખો ટુરિસ્ટો આવે છે અને ઘણા એવા બનાવ બન્યા છે કે આ એશિયાટિક લાયન છે, પછી દીપડાઓ છે, એ ટુરિસ્ટ પર હુમલો કરે છે અને તેમને હાનિ થાય છે. ગીર રિજન બહુ મોટો એરિયા છે અને તેમાં ઘણા ગામડાઓ આખા જંગલથી ઘેરાયેલા છે. સો જ્યારે ખેડૂતો ખેતરમાં રખડલી કરવા જાય છે કે પછી એમના બાળકો રમતા હોય છે, તો એક હાનિ રહે છે કે કોઈ બી દીપડો કે સિંહ આવીને એમને કશું હાનિ ના પહોંચાડે. સો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે ગવર્મેન્ટે ગીર એરિયામાં સીસીટીવી કેમેરાઝ ઇન્સ્ટોલ કરેલા છે. પણ ગીર એરિયા બહુ મોટો એરિયા છે, સો ઘણા ખરા સીસીટીવી કેમેરાઝની જરૂર પડે. સો એટલા માણસોની જરૂર પડે આ મોનિટર કરવા માટે સીસીટીવી ફૂટેજીસની. સો અમને એવો આઈડિયા આવ્યો કે આ સીસીટીવી ફૂટેજને મેન્યુઅલી મોનિટર કરવાની પ્રોસેસને અમે ઓટોમેટ કરી. પછી અમારા ગાઈડ છે ડૉક્ટર પાર્થ ગોયલ, એમને ગાઈડન્સ આપી આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે. તો અમે મશીન લર્નિંગના મદદથી એક એવું મોડેલ તૈયાર કર્યું છે કે જે સીસીટીવી ફૂટેજ છે, વિડીયોઝ છે, એમાંથી સિંહ, વાઘ, દીપડા કે રીંછ એની પ્રેઝન્સ ઓટોમેટિક ડિટેક્ટ કરી લે છે અને નોટિફાઈ કરી શકે છે. સો આ મશીન લર્નિંગ મોડેલને બનાવવા માટે અમે ડેટા સેટ અમે પોતે ગોત્યો છે, ડેટા સેટ ગોતેલો છે અને પછી એને YOLO V8 નામના આર્કિટેક્ચર પર ટ્રેન કરેલા છે. સો આ મશીન લર્નિંગ મોડેલ વિડીયોઝમાંથી લાયન, ટાઈગર, બેર, લેપર્ડની પ્રેઝન્સ ઓટોમેટિક ડિટેક્ટ કરીને નોટિફાઈ કરી શકે છે. હવે આ મશીન લર્નિંગ મોડેલ આપણે ફર્ધર સીસીટીવી ફૂટેજીસમાં ઇમ્પ્લિમેન્ટ કરીને એવી સિસ્ટમ ડેવલપ કરી શકીએ કે જેનાથી ખેડૂતોને નોટિફિકેશન આવી જાય કે તમારા એરિયામાં સિંહ છે કે નહીં. આની પર રિસર્ચ અમે કર્યું છે અને પર અમે એલ્સવેર પ્રોસિડિયા કમ્પ્યુટર સાયન્સ જર્નલમાં પબ્લિશ કર્યું છે. આ પ્રોજેક્ટને ફર્ધર ડેવલપ કરવા માટે અમારા રજિસ્ટ્રાર ડૉક્ટર અતુલ પટેલ સર, અમારા પ્રિન્સિપલ ડૉક્ટર બંકિમ સર અને અમારા HOD ડૉક્ટર ચિરાગ પટેલ સરનો ખૂબ સપોર્ટ રહ્યો છે.